છોકરાના પક્ષવાળાનો રોલ બાબતે હજી આરોપીઓને અટક કર્યા છે, એમની ચોક્કસ તપાસ કરવામાં આવશે. પણ છોકરાના ભાઈ જ્યારે એ છોકરો ગુમ થયો એ દિવસે છોકરાના ભાઈએ આવીને પોતાના ભાઈના ગુમ થવા વિશે જાણ કરી. પછી આ ખબર પડી અને પછી એણે જે એની પૂછપરછ દ્વારા સમગ્ર ઘટના કે જે આ પ્રેમ સંબંધની ઘટના છે એની જાણ થઈ હતી. જી, એમાં જેમ કીધું કે 3 ફેબ્રુઆરીએ બંને જણા ગુમ થયા હતા. એમની ગુમનોંધ છેક 5 તારીખે અને 7 તારીખે આવેલી હતી. પણ પછી પૂછપરછમાં આ લોકોએ કબૂલ કર્યું કે 3 તારીખે સાંજે 8 વાગે જ્યારે છોકરી નીકળી ગઈ ઘરેથી ત્યારે એના પપ્પા એ વંકાભાઈ અને એમનો ભાણેજ સોમાભાઈ એ બંને જણા મોટરસાયકલ લઈને એ છોકરીને શોધવા ગયા અને કોટડા બાજુ એ છોકરી મળી આવી. એ છોકરીને પૂછપરછ કરી કે ક્યાં ગઈ હતી, શું તો એણે કીધું કે મારે આ નવીન સાથે જ આવું છે. છોકરીએ ઘેરાવાની ના પાડી. એટલે પછી આ લોકોએ ફોન કરીને છોકરીના મમ્મીને અને છોકરીના ભાઈને બોલાવી લીધો અને એ લોકો ત્યાં એ કોટડાથી ખાંભલા વચ્ચેની જગ્યા એ રોડ પર એ લોકોની સાથે બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ, ઢોલ ટપાટ થઈ. અને એ દરમિયાન છોકરીના પપ્પાએ વંકાભાઈએ પોતાની છોકરીનું ગળું દબાવીને હત્યા કરી અને જે ભાણેજ છે સોમાભાઈ પબાભાઈ એણે છોકરાનું નવીનનું ગળું દબાવીને હત્યા કરી. અને પછી એ લોકોએ ત્યાંથી મોટરસાયકલ પર એ બંનેની લાશ લઈને થોડેક આગળ ગયા અને એક કૂવામાં એ બંનેની લાશ નાખી દીધી. એટલે એ લાશ આ લોકોની પૂછપરછના અને કબૂલાતના આધારે પછી એ લોકો આ જે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ જગ્યાએ જોયું તો એ કૂવામાંથી બંનેની લાશ મળી આવી અને એ લોકોની લાશ 2 સરકારી પંચો દ્વારા અને એમની હાજરીમાં FSL, ફાયર બ્રિગેડ અને SDM સાહેબ, મામલતદાર સાહેબ એને બધાની ટીમ સાથે, મેડિકલ FSL બધી ટીમ સાથે એ લાશોને બહાર કાઢવામાં આવી અને એનું જે આગળની વિધિ કરવામાં આવી છે.